બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકારી શાળાના શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી। વાપર તાલુકામાં આવેલી કપરુપુર પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓને એક જ ટેમ્પામાં ભરી મુસાફરી કરાઈ। તમામ 40 વિદ્યાર્થીઓને 4 શિક્ષકો નાનકડા ટેમ્પામાં સવાર થઈ ભાભરના કપરુપરથી દિયોદર સુધી પહોંચ્યા। કોણ કરાવી રહ્યું છે નાના ભૂલકાઓને મોતની મુસાફરી? એક મોટો સવાલ। માત્ર બનાસ ડેરીની મુલાકાતનો લેટર લીધો। વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ અવારનવાર જોખમી થયા છે। વિડીયોમાં શાળાના શિક્ષક પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું કબૂલી રહ્યા છે। વારંવાર સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ પણ શિક્ષકો કરાવી રહ્યા છે મોતની મુસાફરી। સરકારના પરિપત્રને ઘોડી પી જતા શિક્ષક સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે ખરા કે પછી આંખ આડા કાન કરીને તમાશો જોતા રહેશે? ટેમ્પાના પાછળના ભાગે ઘેટાની જેમ બકરાની જેમ દોરડું બાંધીને કરાવી રહ્યા છે મોતનો પ્રવાસ। દિન પ્રતિદિન ગુજરાતમાં આવા કિસ્સાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। શું શિક્ષણ અધિકારીઓ દ્વારા બાબતનો કોઈ પગલાં ભરવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કેટલા બાળકો ભર્યા છે સ્કૂલમાં મુલાકાત માટે આવેલા છે? કેટલા બાળકો ભર્યા છે? કેટલા બાળકો છે? બાળકો છે 35। હે? વાહન કેટલા બાળકોનું પાર્કિંગ છે? તમે કોણ છો? અમે શિક્ષક છીએ। કઈ સ્કૂલમાંથી છો? કપરુપુર શાળા। હે? મુલાકાતે આવેલા છે। મને ખબર છે આ ડેરી છે, ડેરીની મુલાકાતે આવેલા છીએ। આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ? બરાબર છે સાહેબ, પણ હવે મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા, મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને મને જિલ્લામાંથી શિક્ષણ અધિકારી સાહેબ। ડેરીમાં મુલાકાત માટે ઈમેલ અમે કરેલું છે, ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા। ક્યાંથી આપી? અહીં ડેરીમાં। ડેરી તો આપશે, પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? હે? તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ખરી? કેટલા બાળકો ભર્યા છે તમે? 35-40। શું નામ છે તમારું? વસંતભાઈ પટેલ। અમે 4 સ્ટાફ છીએ, 4 જણા। 4 જણા છે। કોણ છે જવાબદાર વ્યક્તિ? કોણ મુખ્ય? તમારા આચાર્ય? અમે 4 આવેલા છે। આચાર્ય સાથે છે? આચાર્ય શાળામાં છે। આચાર્ય શાળામાં છે। નંબર આપો મને એમનો। બરોબર। શું નામ છે સાહેબ તમારું? પંકજ પટેલ। પંકજભાઈ, કઈ સ્કૂલમાંથી આવો છો? કપરુપુર। કપરુપુર કયો તાલુકો લાગે? બાબર। બાબર એમ ને? એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।